લાખાબાવળ ખાતે ₹1.82 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનારા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। રાજ્ય સરકારના સનિષ્ઠ પ્રયાસોને કારણે આજે ગામડાઓ પણ શહેરની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સીસી રોડની સુવિધા મળતા લાખાબાવળ સહિત આસપાસના ગ્રામજનોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી હાલાકી દૂર થશે। જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળ આવતા લાખાબાવળ ગામે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹1,82,79,000ના ખર્ચે નિર્મિત થનારા સીસી રોડના કામનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। જે કામ પૂર્ણ થઈ જામનગર ખંભાળિયા સ્ટેટ હાઈવેથી લાખાબાવળ ચાંપા બિરાજા મસીતિયા તથા લાખાબાવળ ગામના પાટિયાથી લાખાબાવળ ગામને જોડતો આંતરિક રસ્તો તથા સરકારી દવાખાનાથી લાખાબાવળ ગામને જોડતા આંતરિક રસ્તા તથા કોઝવેની સુવિધાનો સ્થાનિક નાગરિકોને લાભ મળશે। આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લાખાબાવળ ખાતે અંદાજિત ₹2 કરોડના ખર્ચે મંજૂર થયેલ આ વિકાસ કામો ગ્રામજનોની સુવિધામાં ખૂબ વધારો કરશે। લાખાબાવળ સુધી ટકાઉ એવા સીસી રોડની સુવિધા મળતા વર્ષો સુધી આ વિકાસ કામોનો નાગરિકો લાભ લઈ શકશે। જામનગર નજીકના ગામડાઓ સુવિધાસભર બને તે માટે માળખાકીય સુવિધાઓનો કામો મંજૂર કરી જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ આ દિશામાં ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે। રાજ્ય સરકારના આ પ્રકારના સનિષ્ઠ પ્રયાસોને કારણે શહેરની નજીકના ગામો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે। કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રીએ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નો તથા રજૂઆત સાંભળી હતી અને તે અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળ આવતા લાખાબાવળ ચાંપા બિરાજા મસીતિયા રોડથી લાખાબાવળ જવા માટે કાચો માર્ગ આવેલ હતો તેમજ આસપાસના વિસ્તાર ખેતરાઉ જમીનવાળો હોય ચોમાસાના સમયમાં ગામ સુધી પહોંચવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો। જે બાબતે ધ્યાને લઈ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતથી ઝાડા દ્વારા આ કામને મંજૂરી આપવામાં આવેલ છે તથા આજુબાજુની વિકસિત સોસાયટીમાં રહેતા રહેવાસીઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી બનશે। આ રસ્તાનું મજબૂતીકરણ કરવા માટે તેમજ કોઝવે, સ્લેબ ડ્રેઇન, પાઇપ ડ્રેઇન, માઇનોર બ્રિજ તથા અંદાજિત 1900 મીટર તથા પહોળાઈ 4-5 મીટરના સંલગ્ન સીસી રોડના કામ માટે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ₹1,82,79,000 મંજૂર કરવામાં આવેલ છે। તેમજ આ રસ્તા પર આવેલ હયાત પાઇપના નાળા તેમજ બોક્સ કલવર્ટને પહોળા કરવા જરૂરી જગ્યાએ નવા પાઇપના નાળાના બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે। આ સમગ્ર રસ્તાના મજબૂતીકરણથી લાખાબાવળ ગામ તથા આસપાસની સોસાયટીઓના અંદાજિત 4373 થી વધુ લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે તેમજ જામનગર શહેર ખાતે અવરજવરમાં પણ ખૂબ સરળતા રહેશે। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી DN મોદી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા ઝાડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી DA ઝાલા, આગેવાન સર્વશ્રી કુમારપાલસિંહ રાણા, અજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, નૂર મહમદભાઈ, જયદીપસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, દિનેશભાઈ કંટારિયા, પ્રદીપસિંહ જાડેજા, લીંબાભાઈ ગમારા, સુરેશભાઈ સહિત બહોળી સંખ્યામાં લાખાબાવળ ચાંપા બિરાજા તથા મસીતિયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।